હલો ફ્રેન્ડ્સ, આજની જન્માષ્ટમીની અમારી શોભાયાત્રા શરૂ થાય છે. આજે અમે હરસિદ્ધિ માતાજીના મંદિરે એક સુંદર મજાનું હરસિદ્ધિ વન છે, જેના દર્શન કરવા માટે ખાસ નીકળેલા છીએ. જુઓ, આ હરસિદ્ધિ વનના આપને દર્શન કરાવું છું. સુંદર મજાની કલાકૃતિઓ અને એ કલાકૃતિઓનો સંપૂર્ણ ઇતિહાસ કે જે વાંચીને આપણને જાણકારી મળે કે અહીંયા આ જે માતાજીના ચિત્ર મૂકેલા છે એ માતાજી છે એ કયા ભગવાનના કુળદેવી છે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાનના કુળદેવી તો હરસિદ્ધિ માતાજી છે, અને તેથી જ દ્વારકાધીશના મંદિરમાં પણ હરસિદ્ધિ માના બેસણા છે. મિત્રો, આવા સુંદર મજાના ઇતિહાસની રજૂઆત સાથે સાથે આવું સુંદર મજાનું દરિયા કિનારાના સ્થળ ઉપર રમણીય એવી સુંદર મજાની લોન સાથે આખું આ હરસિદ્ધિ વનનું જે નિર્માણ કરવામાં આવ્યું છે એ ખરેખર એક વખત જોવા જવા જેવું છે. જો આ રીતે તમામ ચીજવસ્તુઓ છે એ તમામનો ઇતિહાસ ત્યાં રજૂ કરવામાં આવ્યો છે, અને ખૂબ જ આપણી સૌરાષ્ટ્ર અને કચ્છની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આબેહૂબ ફ્લોટ્સ પણ ત્યાં ઊભા કરવામાં આવ્યા છે કે જે જોઈને આપણે મંત્રમુગ્ધ બની જઈએ. તો આવું સુંદર મજાનું સ્થળ જે આજનું અમારું જન્માષ્ટમીના દિવસનું એક સંભારણું બની ગયું, એ જોવા માટે ખૂબ પબ્લિક આવેલી હતી, પણ છતાંય બધાને સરસ રીતે દર્શન થયા. બધા સરસ રીતે હરસિદ્ધિ વનની અંદર હર્યા ફર્યા, માતાજીના દર્શન પણ કર્યા, અને દરિયા કિનારે દરિયાની રમણીય રેતીમાં અને દરિયાના પાણીમાં નાહવાની પણ મોજ માણી. અને આ રીતે મિત્રો, જો આવી આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા સુંદર મજાના ફ્લોટ્સ જે આપણને આબેહૂબ પ્રાચીન કાળમાં લઈ જાય એવા સુંદર મજાના સ્ટેચ્યુઓ અને ફ્લોટ્સ જોઈને પણ આપણે મંત્રમુગ્ધ બની જઈએ છીએ. તો આવી સુંદર મજાની આજની અમારી જે ટ્રીપ છે એ મોઢવાડા ગામની વાડીમાંથી શરૂ થઈ હતી, અને તમામ જગ્યાએ ફરતાં ફરતાં આખું હરસિદ્ધિ વન જોઈ અને અમે ફરી પાછા રિટર્ન થઈ રહ્યા છીએ. ખૂબ જ મજા આવી, અને આજે કાનાજીના આબેહૂબ દર્શન થયા.